નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિરલ। શહેરથી ગામ સુધીના સમાચાર પર નજર કરીએ તો સાબરકાંઠાથી સમાચાર મળી રહ્યા છે। હિંમતનગરમાં બસ સ્ટેન્ડમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે, તો રાજસ્થાનના અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। બસ સ્ટેન્ડ પરિસરમાં બાજુમાંથી જ આ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। 112 ને કોલ કરતા પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી। પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। બી ડિવિઝન પોલીસે મૃતદેહ પાસેની થેલીની પણ તપાસ કરી છે। તો સાબરકાંઠાના હિંમતનગરથી આ બનાવ પ્રકાશમાં આવ્યો છે। હિંમતનગરમાં બસ સ્ટેન્ડ નજીકથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। પ્રાથમિક વિગત સામે આવી છે કે રાજસ્થાનના યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। 112 ને કોલ કરતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। મૃતદેહની બાજુમાં એક થેલી હતી, તેની પણ પોલીસે તપાસ હાથ ધરી છે। રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ આગાહી આપવામાં આવી છે। આગામી 48 કલાક દરમિયાન થંડર સ્ટોર્મની પણ આગાહી છે, તો આગામી 48 કલાક ભારે વરસાદ પણ વરસી શકે છે। આજે સુરત, નવસારી, વલસાડ, તાપીમાં વરસાદ વરસી શકે છે, તેમજ અન્ય જિલ્લાઓમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે, તો અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી અપાઈ છે। जो वर्तमान परिस्थितियाँ हैं उसके अकॉर्डिंग अगले 7 दिन तक गुजरात सौराष्ट्र कच्छ में बारिश रहेगी। लगभग फेरली वाइड स्प्रेड गुजरात रीजन में एक्सपेक्टेड करें, साउथ गुजरात रीजन में, और सौराष्ट्र में स्कैटर्ड से लेकर आइसोलेटेड बारिश है। तो जो डे 1 और डे 2 है, यानी कि आज और कल, उसमें हमने भारी वर्षा रखी है साउथ गुजरात रीजन में, जिसमें भरूच, सूरत, नवसारी है, तापी है, नर्मदा है, और कल थोड़ा सा वो नीचे भी एक्सपेक्ट कर रहे हैं, जिसमें नवसारी, वलसाड़, दादर नगर हवेली में भी। પોરબંદરના 4 શખ્સો પાસેથી કલ્યાણપુરના નગડિયાના યુવાને 28 લાખ વ્યાજે લીધા હતા અને ત્યાર પછી 1 કરોડથી વધુ વસૂલ્યા હોવા છતાં અને ધમકી આપી હોવાના પણ ગંભીર આક્ષેપો છે। તેમજ બળજબરીથી ચેક લખાવી કોર્ટમાં ફરિયાદ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર મામલે પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। 2019માં પોરબંદર જિલ્લાના દેગામ ગામના મૂળ રહેવાસી તથા હાલ પોરબંદર જે રહે છે તેવા આરોપી નંબર 1 ભરત ઉર્ફે સંજય ધનાભાઈ કટારા, તેમની તથા એમના સાથેના આરોપી નંબર 2 ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઇન્દુબાપુ ખુમાનસિંહ ગોહિલ વગેરેનાઓ પાસેથી લગભગ 10% માસિક વ્યાજના ધોરણે 18 લાખ રૂપિયા વ્યાજે તેમણે લીધેલ, જેની આ જે આરોપીઓ છે તેમના દ્વારા ખૂબ જ 10% જેટલા માસિક વ્યાજે ખૂબ જ ઊંચા દરે વ્યાજની પણ વસૂલ કરવામાં આવેલ છે તથા પેનલ્ટી પણ અલગ અલગ પ્રકારની વસૂલ કરી લગભગ રૂપિયા 72 લાખથી વધુ જેટલી રકમની એમની પાસેથી બળજબરીથી પચાવી પાડેલ છે। ભરૂચમાં ઝઘડિયા તાલુકાની આશા વર્કર બહેનો દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે। વધારાના ટેકોને કરવી પડતી કામગીરી માટે વિરોધ કરીને આવેદનપત્ર આપ્યું છે। ઉલ્લેખનીય છે કે વધારાનું કામ કરવામાં આવતું હતું અને ત્યારે તાલુકા આરોગ્ય અધિકારીને પણ આવેદન આપ્યું છે અને તમામ આશા વર્કર બહેનોએ વિરોધ વ્યક્ત કર્યો હતો। મેઇન પ્રોબ્લેમ અમારી ટેકો કામગીરી છે। અમારી પાસે ઓનલાઈન એટલું બધું જ કામ સરકારે સોંપી દીધું છે કે ના પૂછી વાત, અને અમારી પાસે નથી મોબાઈલ કે નથી કશું કે નથી નેટવર્ક રહેતો, તે છતાં અમને ઉપરથી કામ કરવાનું આ લોકો પ્રેશર કરે છે કે ના તમારે કામ કરવું જ પડશે। તેની માટે અમે તો ખાસ આજે આવેદનપત્ર આપવા આવ્યા છે કે અમારી ટેકોની કામગીરી ત્યાં હાલ પૂરતી તમે બંધ કરો, અમને પહેલાં અમારી ફેસિલિટી કરી આપો। ગાંધીનગરના શેઠા ગામના લોકો દ્વારા જમીન કૌભાંડને લઈને જાહેર સભા યોજાઈ હતી અને જેમાં નરસિંહજી મંદિર ટ્રસ્ટની 40 એકર જમીનને ભૂમાફિયાઓથી બચાવવા માટે કલેક્ટરને રજૂઆત કરી છે। તેમજ તાત્કાલિક મામલતદાર સહિતના ભૂમાફિયાઓ સામે સ્પેશિયલ કેસ ચલાવી તટસ્થ તપાસ કરાય તેની પણ માંગ કરાઈ છે। એ નરસિંહજી મંદિરને ગાયકવાડ સરકારે નિભાવ માટે 70 વીઘા જમીન
અહીંયાથી 1 કિલોમીટર દૂર આપેલી એ જમીનમાં કેટલાક ગામના તત્વોએ ભેગા થઈ ભૂમાફિયાઓ દ્વારા 1-2 ભ્રષ્ટ અધિકારીઓએ મેળા પીંપળા કરી અને કોરોના કાળની અંદર આ જમીન હડપવાનું જે કાવતરું કર્યું અને કાવતરાના વિરોધમાં સમગ્ર ગામ, સમગ્ર જ્ઞાતિ, ગામમાં રહેતા અને ગામથી બહાર રહેતા સર્વ લોકો, અને આપણે જોઈ શકો છો કે ગામના સમાજના ભાઈઓ, બહેનો અને બાળકો આ જમીન બચાવવા માટે એક અભિયાન શરૂ કર્યું છે. મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે તો મહેસાણા જિલ્લાના સંખલપુરથી મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. ઠગાઈનો મામલો પ્રકાશમાં આવ્યો છે. છેતરપિંડી કરવામાં આવી છે. તો મહેસાણાના સંખલપુરમાં ઇનામી ડ્રોના નામે ઠગાઈ આચરવામાં આવી છે. બહુચરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઠગાઈ કરતા હતા. તો મહેસાણાથી સમાચાર છે. ઇનામી ડ્રો કૂપનથી લોભામણી જાહેરાતો કરવામાં આવતી હતી. લોકોને ઠગવામાં આવતા હતા. તો છેતરપિંડી કરતા 6 ઇસમોને બહુચરાજી પોલીસે ઝડપી લીધા છે. હર હર મહાદેવ એન્ટરપ્રાઇઝ નામની કૂપન આપતા હતા. લોભામણી જાહેરાત કરતા હતા. મહેસાણામાં દિવસે ને દિવસે શ્વાનનો આતંક વધી રહ્યો છે. વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે મહેસાણાથી. તો પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જ શ્વાનનો આતંક જોવા મળ્યો છે. તો મહેસાણાથી સમાચાર છે. પોલીસ હેડક્વાર્ટર નજીકનો આ બનાવ મયુર પાર્ક સોસાયટીમાં શ્વાનનો આતંક સામે આવ્યો છે. 1.5 વર્ષની બાળકી ઉપર શ્વાને હુમલો કર્યો હતો. બાળકીને ખેંચીને શ્વાન લઈ ગયો હતો અને તેના ઉપર હુમલો કર્યો હતો. તો પરિવારજનો અને સ્થાનિકોએ બાળકીને બચાવી લીધી છે. મહેસાણાથી આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શ્વાનનો આતંક વધતા સ્થાનિકોમાં પણ હવે ભયનો માહોલ છે. શ્વાનોનો કેટલો ત્રાસ છે અને શું સમસ્યા બને છે આ વિસ્તારમાં? છેલ્લા ઘણા સમયથી સાહેબ શ્વાનોનું એટલું બધું ત્રાસ છે કે જેની કોઈ હદ નહીં. તમે ત્યાંથી એન્ટર થાઓ અમારી સોસાયટી માટે મેઇન રોડથી, ત્યાંથી હજુ લગી કમસે કમ નહીં તો ગમે ત્યારે આપ અડધી રાતે આવો કે ગમે ત્યારે આવો, કમસે કમ રાતે તો ખાસ 10, 12, 15 કૂતરાનો તમે વટાઈને અહીં સુધી પહોંચશો. અને અહીં ત્રાસ છે કૂતરાઓનું ને ગાયોનું એટલું બધું ત્રાસ છે આ વિસ્તારમાં જેની કોઈ હદ નથી. આજે શું ઘટના બની હતી? આજે આ બાળકો નાના નાના રમી રહ્યા હતા અને એટલામાં અમારા ભાઈ એક છે, એમના કૂતરો બહારથી દોડીને આવ્યો અને એક નાની બાળકી છે મારા જ ઘરની અને 1.5 વર્ષ આસપાસની એની ઉંમર છે. એને આમ પકડીને ગાડીની નીચે, ત્યાં ગાડી પડી છે એના નીચે ખેંચીને લઈ જવા માંડ્યો. એ તો સારું છે બાળકોએ જોયું ને ચીસાચીસ કરી એટલે બધા મોટેરાઓ દોડ્યા અને એને બચાઈને બહાર કાઢી, નહીં કે લોકો ખેંચી જ ગયો હોત. એના માટે અમે જાણ પણ કરી છે, જે તે વિભાગમાં ડિઝાસ્ટરમાં જાણ કરી છે અને પોલીસમાં પણ જાણ કરી છે. આ સમસ્યા આજની નહીં ઘણા સમયથી છે. રાજકોટના જેતપુરથી સમાચાર મળી રહ્યા છે. તો જેતપુર તાલુકામાં પણ રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળ્યો છે. વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે રાજકોટના જેતપુરથી, જ્યાં રખડતા પશુનો આતંક છે. તો મતવા શેરીના બજારમાં શ્વાને 5 લોકોને બચકા ભર્યા હતા. રખડતા શ્વાને એક પછી એક 5 લોકોને બચકા ભર્યા હતા. તો રાજકોટના જેતપુરથી કિસ્સો પ્રકાશમાં આવ્યો. અવારનવાર બનાવો બની રહ્યા છે, તેમ છતાં પણ નગરપાલિકા કોઈ કાર્યવાહી કરતું નથી. તેને લઈને લોકોમાં ભારે આક્રોશ છે. આ 5 ઇજાગ્રસ્ત લોકોને જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા છે. તો રાજકોટના જેતપુરમાં પણ દિવસે ને દિવસે શ્વાનનો આતંક વધી રહ્યો છે. શ્વાને ફરી એકવાર 5 લોકોને બચકા ભર્યા હતા. મતવા શેરી વિસ્તારમાં આ ઘટના બની છે. આ પ્રકારના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, તેમ છતાં પણ રાજકોટ નગરપાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં છે. તંત્ર દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી ન કરાતા લોકોમાં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. હાલ તો 5 ઇજાગ્રસ્ત લોકોને જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા છે. તો રાજકોટના જેતપુરથી સમાચાર. રાજકોટના જેતપુરમાં પણ શ્વાનનો આતંક વધી રહ્યો છે. તમારું નામ? મારું નામ સાગરભાઈ પરેશભાઈ ચૌહાણ. આ શું ઘટના ઘટી રહ્યા છે? ઘટનામાં એવું છે કે મતવા શેરીમાં મારા ઘરના મારી દુકાન છે, એટલે અમારી દુકાન આવ્યા હતા, ત્યાંથી બજારમાં શોપિંગ કરવા માટે નીકળ્યા હતા અને બરોબર ત્યાં હડકાયું કૂતરું હોય છે એટલે એને કરડ્યું.
અને હાથમાં દાંત ને બધું બિહાડી દીધું અને લોહી લુહાણ કરી નાખ્યા. અને અમે અત્યારે મતવા ત્યાંથી તાત્કાલિક સરકારી હોસ્પિટલે સારવાર લેવા માટે આવ્યા ત્યારે ખબર પડી કે મતવા શેરીમાં એ કૂતરું 7 થી 8 જણાને લાઈનમાં બધાને ઘણાને કડી દીધું. અહીંયા આવ્યા તો એ બધા કેસ હાર્યા અમારે ભેગા થયા. તંત્રને અમારી રજૂઆત છે કે આવા કૂતરાઓ ઢોર ઢાકર કે કોઈ હેરાન પબ્લિકને થતી હોય આ બાબતે તો એનું નિરાકરણ કરે અને વહેલી તકે આવા પ્રશ્નોનું સોલ્યુશન કરે. સાબરકાંઠાના હિંમતનગરથી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બસ સ્ટેન્ડ નજીકથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. તો સાબરકાંઠાથી આ સમાચાર છે. મૃતદેહ મળી આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સમગ્ર મામલે પોલીસે પણ તપાસ હાથ ધરી છે. તો રાજસ્થાનના અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. બસ સ્ટેન્ડ પરિસરની બાજુમાંથી જ મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આસપાસના લોકો પણ એકઠા થયા હતા. 112 ને કોલ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. બી ડિવિઝન પોલીસે મૃતદેહ પાસેની ઠેલીની પણ તપાસ હાથ ધરી છે. તો સાબરકાંઠાથી આ દ્રશ્યો સામે આવ્યા છે. પોલીસે પરિવારજનોનો સંપર્ક કરવાની પણ કાર્યવાહી કરી છે. રાજસ્થાનના અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા દીપકસિંહ રાઠોડ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જે દીપક, સમાચાર મળી રહ્યા છે હિંમતનગરમાં બસ સ્ટેન્ડ પાસે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. શું છે વધુ વિગતો? જી ચોક્કસથી જણાવી દો કે સાબરકાંઠા હિંમતનગર છે. હિંમતનગરના મુખ્ય બસ સ્ટેન્ડ કહી શકાય કે હિંમતનગરનું મુખ્ય બસ સ્ટેન્ડમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી હતી. કહી શકાય કે અજાણ્યા પુરુષની રાજસ્થાનનો અજાણ્યો યુવકની લાશ મળી હતી. બસ સ્ટેન્ડના પરિસરમાં ઉભી રહેલી બસો સામે જ આ લાશ મળી હતી. 112 ને કોલ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. બી ડિવિઝન પોલીસ સ્ટેશન મુદ્દેની પોલીસ થેલીની તપાસ કરી હતી. ત્યારબાદ પરિવારજનોને સંપર્ક કરવાની પણ કાર્યવાહી કરી હતી. હાલ તો પરિવારજનોને સંપર્ક બી ડિવિઝન દ્વારા કરવામાં આવ્યો છે. પરંતુ કહી શકાય કે જે અજાણ્યા પુરુષની લાશ હતી તે રાજસ્થાનનો છે કે કયા બીજા દેશનો છે તે પણ તપાસનો વિષય છે. જી દીપક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો બસ સ્ટેન્ડ પરિસરમાં જ મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે હાલ તો પરિવારજનોનો સંપર્ક કરવાની પણ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાથી સમાચાર મળી રહ્યા છે. તો વડોદરા જિલ્લામાં કારેલીબાગ વિસ્તારમાં જે લૂંટ થઈ હતી તેને લઈને વધુ વિગત પ્રકાશમાં આવી છે. ઉલ્લેખનીય છે કે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં લૂંટનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. તો કારેલીબાગને આમ્રપાલી સોસાયટીમાં લૂંટનો બનાવ બન્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે લૂંટના એક આરોપીને રાજસ્થાનથી પકડી પાડ્યો છે. તો લૂંટનો આરોપી ઝડપાયો છે. ટેકનિકલ ને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીને પકડી લેવાયો છે. આરોપી અભિમન્યુ વિક્રમસિંહ રાજપૂતને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે. તો વડોદરાથી આ સમાચાર સામે આવ્યા. વડોદરામાં અન્ય 3 પણ લૂંટમાં જે સામેલ આરોપીઓ હતા તેને લઈને પોલીસે પણ તપાસ શરૂ કરી છે. ડ્રાઈવર જસવંતસિંહ રાજપૂત આ લૂંટનો માસ્ટરમાઇન્ડ છે. घर के सदस्य हैं उनको क्लोरोफॉर्म सुंघा के बेहोश करके लूट करने का प्रयास करते हैं. जब वो घर में होते हैं उसी टाइम पे जो उनका जो नौकर होता है वो घर में आ जाता है, जिसको जो है उसके आने पे जो लूट करने वाले जो 3 लोग होते हैं उनसे उनकी झगड़ा होता है और वो उसको हमला करके उसके सिर पे और वहाँ से भाग जाते हैं. तो उसी के सिलसिले में हमने जो है तपास हाथ धरी थी. तो जब से वो बना है तब से हमने अलग अलग अपनी टीम्स जो हैं सीसीटीवी चेक करने के लिए, टेक्निकल इंटेलिजेंस के लिए, ह्यूमन इंटेलिजेंस के लिए लगाई हुई थी. तो उसमें हमें जो है एक कामयाबी अभी मिली है. तो एक आरोपी जो है जिसका नाम જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે. તો જૂનાગઢ જિલ્લામાં કોઝવે પરથી કાર ખાબકી હતી. આ ઘટના પ્રકાશમાં આવી રહી છે. જૂનાગઢથી ડેરવાણ નજીક આ ઘટના બની, જેમાં કોઝવે ઉપરથી જર્જરિત હાલતમાં કોઝવે હતું અને તેને લઈને તેની સાઈડ પણ નબળી પડી ગઈ હતી. કોઝવે ઉપરથી ટ્રક પસાર થતા ટ્રક નીચે ખાબકી છે. સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે. તો દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે કોઝવે પાસેની જે દિવાલ છે તે નબળી પડી ગઈ છે.
આ કોઝવેની ઘટના પ્રકાશમાં આવી છે. ટ્રક નીચે ખાબકી હતી તો જૂનાગઢમાં ડેરવાણ નજીક કોઝવે જર્જરિત થઈ ગયો છે. અનેક વાહન આ પ્રકારે નીચે ખાબકી શકે તેવી પણ ઘટનાઓ બની શકે છે. આજે કોઝવે જર્જરિત હોવાથી તેની સાઈડ નબળી પડી ગઈ અને આ કોઝવે પરથી એક ટ્રક પસાર થતા ટ્રક નીચે ખાબક્યો હતો. સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે.